તો વેજીટેબલ પીઝા બનાવવા માટે આપણે એક બાઉલમાં પોણો કપ સૂજી લઈશું અને પા કપ ચણાનો લોટ લઈશું. હવે તેમાં થોડા લીલા સમારેલા મરચાં એડ કરીશું, થોડી આદુની પેસ્ટ એડ કરીશું. હવે તેમાં સમારેલા લીલા ધાણા, અમેરિકન કોર્નના દાણા, કેપ્સિકમ સમારીને લીધું છે મેં એક, અને એક નાનું ગાજર છીણીને લીધું છે. તો આ બધા જ શાકભાજી આપણે તેમાં એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં તમે શાકભાજીનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો. એ જ રીતે સૂજીનું પ્રમાણ પણ વધુ ઓછું કરી શકો છો. હવે શાકભાજી એડ કર્યા પછી તેમાં પા કપ દહીં એડ કરીશું. અડધીથી પોણી ચમચી મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે 5 ચમચી હિંગ એડ કરીશું અને આ બધી જ વસ્તુને હવે સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો. તો હવે આપણે જેમ જરૂર લાગે એ પ્રમાણે એમાં પાણી એડ કરીશું. તો બસ આપણે અત્યારે આવો જ ડો રેડી કરીશું અને તેને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો હવે 10 થી 12 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે જોઈ લઈએ. તો આપણો ડો એકદમ કોરો પડી ગયો છે અને સૂજી ફૂલીને મસ્ત થઈ ગઈ છે. તો હવે જેમ જરૂર લાગે એમ થોડું પાણી એડ કરીશું. તો બસ આપણે આટલું પાણી એડ કર્યા પછી પોણી ચમચી ઈનો એડ કરીશું અને તેને એક્ટિવ થવા માટે થોડું પાણી એડ કરી લઈશું. તો બસ હવે આપણે ડો આવો જ રેડી કરવાનો છે. તો હવે મેં ઢોસા તો અહીં ગરમ થવા મૂક્યો છે. તો તેમાં 2 ચમચી તેલ એડ કરી લઈશું અને આપણે તૈયાર કરેલું બેટર તેમાં પાથરી લઈશું. તો આપણે જે સાઈઝનો પીઝો બનાવવો હોય એ સાઈઝનું આપણે પાથરીશું. બહુ મોટું નહીં પાથરીએ, નાનું નાનું જ પાથરીશું એટલે આપણને પલટાવવામાં આસાની રહે. તો હવે તેને સાઈડમાંથી આ રીતે સરખું કરી લઈશું જેથી કરી તે ગોળ શેપમાં આવી જાય. તો હવે તેને ઢાંકી અને થોડીવાર થવા દઈશું અને ગેસના ફ્લેમને એકદમ ધીમો રાખીશું જેથી કરીને એકદમ ક્રિસ્પી થાય. તો તમે જોઈ શકો છો કે આપણો પીઝો ઉપરથી એકદમ કોરો થવા લાગ્યો છે, પણ જ્યાં સુધી નીચેથી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી તેને પલટાવવાનું નથી. તો હવે ઉપર 2 ચમચી તેલ લગાવી તેને ગ્રીસ કરી લઈશું. પીઝો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે નીચેથી. તો હવે તેને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો. તો બસ થોડીવાર એને આ રીતે પ્રેસ કરી ખુલ્લો જ રાખીને ચડવી લેવાનો છે બીજી સાઈડેથી પણ. તો થોડીવાર એને આમ જ થવા દેવાનું છે જ્યાં સુધી તે એકદમ સીજીને સરખો થઈ ના જાય. તો એની પાછળની સાઈડે પણ થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લઈશું અને હવે તેને પલટાવી લઈશું. હવે તેની ઉપર આપણે પિઝા સોસ લગાવવાનો છે. જો પિઝા સોસ ના હોય તો ટોમેટો કેચઅપ અને રેડ ચીલી સોસ મિક્સ કરી અને લગાવી શકાય છે. તો પિઝા સોસ ના હોય તો રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ સરખા ભાગે મિક્સ કરી તેને લગાવી લેવાનું. હવે તેના ઉપર આપણે ચીઝ પાથરી લઈશું. તો ચીઝને મેં છીણીને તૈયાર કરી લીધું છે. તો બસ તેને આ રીતે પાથરી લઈશું. અને હવે ઉપર ચીલી ફ્લેક્સ પાથરી લઈશું થોડા. હવે તેને ઢાંકી અને 1 થી 1.5 મિનિટ માટે સીજવા દઈશું અને ગેસના ફ્લેમને એકદમ ધીમો રાખીશું. તો આપણો પીઝો એકદમ રેડી થઈ ગયો છે. તો તેને ઉતારી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ હેલ્ધી
વેજીટેબલ પીઝા રેડી છે. તો આપણે તેને કટ કરી અને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા પીઝા એકદમ મસ્ત કલરફુલ અને એકદમ પોચા છે, જેને ખાવા માટે તમે ના પાડી શકશો જ નહીં. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.